નમસ્તે મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એક એવી વસ્તુ જે ખાવાથી આંખોમાં પાણી પણ આવે અને પેટમાં ખુશી પણ. હા મિત્રો, આજે આપણે બનાવવાના છીએ અથાણા ગુજરાતી સ્ટાઇલ, જે બનાવશે મારા મમ્મીના સુપર સ્પેશિયાલિસ્ટ સ્ટાઇલમાં. આ છે આપણા ટુડેઝના હીરો લીલા મરચા, જેનાથી થોડી ડિસ્ટન્સ રાખવી, કેમ કે આંખોમાં ટિકટોકના ફિલ્ટર જેવું પાણી પડી જશે. ચાલ ઝૂઠા. આ છે લીલા મરચા. મમ્મીની કટિંગની સ્પીડ એવી છે કે જ્યારે ઓલિમ્પિક્સ થાય ને ત્યારે મમ્મી ગોલ્ડ મેડલ લઈને આવે. સમજ રહ્યો? આપણું ગુજરાતી સ્પેશિયલ મરચાનું અથાણું 10 અલગ અલગ મસાલા સાથે. અહીં છે અથાણાનો સિક્રેટ મસાલો. લોકો પોતાના ઘરે સિક્રેટ છુપાવ્યા કરે, પરંતુ મારા મમ્મી સિક્રેટ બધાને ખવડાવે છે. જ્યારે તમે ખાશો બનાવીને ત્યારે તમને ખબર પડશે કે સિક્રેટ મસાલાની વસ્તુ શું છે. અહીં જાય છે મરચાનું સ્પેશિયલ લીંબુનો રસ, જે તમે જોઈ શકો છો, અને છે મીઠું, કેમ કે મીઠાનો સ્વાદ તો કરવો જ પડે. જુઓ કેવી સ્ટાઇલમાં મમ્મી મસાલો મિક્સ ભેળવે છે. જેવું ડીજે તુમાં મિક્સ કરે એવું મસાલો મમ્મી અથાણામાં મિક્સ કરે. આવું મિક્સઅપ કર્યા પછી મરચા પણ વિચારે, અરે વાહ, હવે તો હું વાયરલ ડીશ બની ગયો. આ બધા મસાલા, લીંબુ, મીઠું અને મમ્મીના લવકા તડકા ઇન્ગ્રીડિયન્ટ્સ વગર તો બધું ફીકું જ લાગે, કેમ કે એ બધી વસ્તુ તો ખાવામાં ના હોય તો મજા જ ના આવે. પહેલા તો 9 ઇન્ગ્રેડિયન્ટ્સનું એક તેલ તો એડ કરવું જ પડે. હવે કાળા મરી જશે, એના પછી લવિંગ અને તજ. હવે જશે હિંગ, સ્પેશિયલ હિંગ. હવે જશે વરિયાળી. હવે જશે 100 ગ્રામ મેથીના કુરિયા. હલાવતા એને શેકાવા દેવું પડશે, કેમ કે કાચું તો રહેવા ના દેવાય. હવે નાખશું ધાણાના કુરિયા 50 ગ્રામ. હવે નાખીશું 1 ચમચી હળદર, પછી 1 ચમચી ધાણા જીરું, પછી 2 થી 3 ચમચી લાલ મરચું. હવે કરશું મિક્સ 10 મસાલા સાથે. હવે નાખીશું 1 ચમચી મીઠું. મસાલો 2 મિનિટ શેકાવા દેશું અને પછી એને નીચે ઉતારી લઈશું. શેકાઈ ગયું છે, હવે આને નીચે ઉતારી લઈશું. આપણો મસાલો તૈયાર છે. હવે એની અંદર નાખવાના છે લીંબુ મીઠાવાળા મરચા. આવું મિક્સ કર્યા પછી મરચા પણ વિચારે કે મારી ડીશ સ્પેશિયલ બની રહી છે. અને હવે છેલ્લો સ્ટેપ, આ ગજબના અથાણાને મૂકવામાં આવે છે સ્પેશિયલ કાચની બવણીમાં. કાચની બવણી એ બેસ્ટ છે, કારણ કે ગરમીમાં પણ ગુસ્સો કરે નહીં. બરણીને ધૂપમાં મૂકવું એટલે ફ્રી ટ્રેનિંગ. મરચાને પણ મળે બ્યુટી ટ્રીટમેન્ટ. અને મિત્રો, તૈયાર છે મમ્મીનું સુપર હિટ મરચાનું અથાણું. એવું અથાણું કે ફક્ત સુગંધથી જ ભૂખ લાગી જાય. ઘરના દાળ ભાત પણ હોટલ જેવા લાગવા લાગે. તો મિત્રો, આજના મરચાનું અથાણાનો વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યું હોય તો લાઈક તો કરજો જ. સબસ્ક્રાઇબ કરવાનું તમારું કામ, બાકી ખવડાવવાનું મારા મમ્મીનું કામ. થેન્ક યુ સો મચ.